ધોરણ 12 ફિઝિક્સ અને આપણું ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત ચાલે છે જેડબલઈ અને નીટ માટેના એમસીક્યુ ગઈકાલના લેક્ચરની અંદર આપણે 34 સુધી એમસીક્યુ જોયા 33 સુધી આઈ થિંક છેલ્લો જોયેલો હતો અને 34મો તમારે કરવાનો છે 35મો એમસીક્યુ શરૂ કરીએ આપણે મિત્રો અહીંયા એક સ્ટાર આકારની આકૃતિ બને છે જેમાં આ દરેક ભુજાઓનો અવરોધ स्मॉल r છે મિત્રો દરેક ભુજાઓનો અવરોધ સ્મોલ r છે તો આપણને એવું કહે છે કે અહીંયા ત્રણ બિંદુઓ જુઓ છો આ બિંદુ c આ o અને આ d તો આપણને એવું કહે છે કે c અને d વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો થશે આ c અને d વચ્ચેનો અવરોધ નું મૂલ્ય કેટલું થશે હવે મિત્રો અહીંયા જે રીતે તમને બુકની અંદર સોલ્યુશન આપેલું છે પહેલી વાત તો આટલા ભાગને જ આપણે ધ્યાનમાં લઈએ આ c આ d અને આ o હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ ખૂણો 72 અંશનો છે મિત્રો હવે આ અવરોધ r છે તો જો આ જે કાટકોણ ત્રિકોણ બન્યો તો આ જે OD નો અવરોધ છે મિત્રો એ આ r cos 72 થાય બરાબર છે આ પાછળની બાજુ આ r cos 72 એટલે sin 18 અંશ થાય નેચરલ sin માંથી sin 18 ની તમે કિંમત લઈ લો એટલે r એની કિંમત એ 0.30 પછી કઈ સમથિંગ છે એટલે આપણે નિયરલી ઇક્વલ ટુ 31 લખીએ આ તમને OD નો અવરોધ મળે તો OD ના અવરોધનો બમણો કરો તો મિત્રો આ CD નો અવરોધ એ CD નો અવરોધ એ તમને કેટલો મળે આના કરતા બમણો એટલે કે 2r 0.31 એટલે 0.62r થશે મિત્રો હવે વાત સમજમાં મિત્રો અહીંયા મારાથી એક શબ્દ બોલાઈ ગયો તો અસરકારક અવરોધ ના અસરકારક નહીં આ માત્ર OD લાઈનનો જ અવરોધ થશે અસરકારક અવરોધ શોધવા માટે આ OD ની સાથે R અને R સમાંતરમાં આવે અને પછી બાકીના ભાગનો પણ અવરોધ આવે તો અત્યારે માત્ર આપણે જો OD નો અવરોધ આપણે CD નો જે અવરોધ આપણે શોધ્યો એ આટલા જ ભાગનો અવરોધ 0.62r થશે જણાવી આપું કે આ ભાગનો અવરોધ પણ 0.62r થાય આનો અવરોધ પણ 0.62r થાય આ પણ 0.62 અને આ પણ 0.62r થાય ઓકે મતલબ કે આ બધા જે આ અંદરના જે અવરોધ છે એ 0.62r ના થાય અને આ જે ભુજાના જે અવરોધ છે એ તો r આપણને આપેલા જ છે તો આપણો આન્સર આવશે 0.62r ક્લિયર તો આ થયો આપણો એમસીક્યુ નંબર 34 ઓકે મિત્રો ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ તો એમસીક્યુ નંબર 38 પર જઈએ અહીંયા એવું કહે છે કે R1 જે અવરોધ છે બે જુદા જુદા અવરોધ છે જુદા જુદા દ્રવ્યના દ્રવ્ય બદલાય મિત્રો એટલે તાપમાન ગુણાંક બદલાય R1 અવરોધનો તાપમાન ગુણાંક આલ્ફા આપેલો છે R2 અવરોધનો તાપમાન ગુણાંક માઈનસ બીટા આપેલો છે તો આપણી પાસે જે પેલું સૂત્ર છે r theta is equal to r0
1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. ઓકે, તો આ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. હવે તો તમને ખબર હોય તો તાપમાન T1 અને તાપમાન T2 આ પ્રમાણેની વાત હતી. જો તમે આને કૌંસને છૂટો કરો તો મિત્રો અહીંયા ગુણાઈ જશે. તો આ r થીટા બરાબર r0 પ્લસ આલ્ફા r0 થીટા માઇનસ થીટા 0 આ પ્રમાણે થાય. ઓકે, તો આને તમે જો આ બાજુ લાવો તો મિત્રો આ r થીટા માઇનસ r0 બરાબર આલ્ફા r0 થીટા માઇનસ થીટા 0 થશે. તો આને મિત્રો ડેલ્ટા r કહેવાય. ડેલ્ટા r બરાબર આલ્ફા r0 થીટા માઇનસ થીટા 0 થાય. હવે ચાલો સમજમાં. હવે તમારે આ જે સૂત્ર છે એકવાર r1 માટે વાપરો અને બીજી વાર r2 માટે. જો તમે r1 માટે આપણને એવું કહે છે કે શ્રેણી સંયોજન માટે અવરોધ બદલાતો નથી, તો આનો મતલબ એ થાય મિત્રો કે અવરોધનો ફેરફાર બંને માટે સરખો છે. મતલબ કે ડેલ્ટા r1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા r2 થાય. તો જો મારે ડેલ્ટા r1 લખવો હોય તો શું લાગશે? આલ્ફા r0 થીટા માઇનસ થીટા 0. હવે ચાલો સમજમાં. ઓકે, હવે અહીંયા r1 માટે છે એટલે r0 નો પ્રારંભિક અવરોધ r1 આપણે લખીશું. ચાલો, તો બીજા માટે શું થશે? તો બીજા માટે તમે આની જગ્યા પર બીટા લાગશે. આ બીટા ઋણ નિશાનીને અવોઇડ કરીએ. હાલ અહીંયા આ ધન છે અને આ ઋણ છે. આપણે ગુણોત્તરના મૂલ્ય પર જ ફોકસ કરીએ. તો આ જે ડેલ્ટા r2 છે તો એના માટે શું લખાશે? આલ્ફાની જગ્યા પર બીટા r2 થીટા માઇનસ થીટા 0 થશે. તો મિત્રો બંને બાજુ થીટા માઇનસ થીટા 0 આપણો કેન્સલ થયો. આપણી પાસે r1 upon r2 માંગે છે એટલે r2 ને આ બાજુ લાવો તો અહીંયા બીટા છે, બીટાના છેદમાં થશે આલ્ફા. સો મિત્રો તમારો આન્સર થશે r1 upon r2 is equal to બીટા upon આલ્ફા. બોલો, હવે ચોથ સમજમાં ચિત્ર થાય છે ક્લિયર? ઓકે, ચાલો. તો આ થયો આપણો એમસીક્યુ નંબર 38. હવે એમસીક્યુ નંબર 40 પર જરા જો અંદર તમને જે સર્કિટ આપેલી છે મિત્રો, કેટલા અવરોધો છે? આ r 2r 2r, અહીંયા 3r 3r 3r, આ 2r 2r. અહીંથી મારી પાસે બોર્ડમાં જગ્યા નથી એટલે સર્કિટ પાછી અહીંથી દોરેલી છે. આ r અને આ બિંદુ q થઈ જશે. તો મિત્રો આપણે એકદમ સિમ્પલ આ પહેલો અવરોધ r થયો, આ બે r સમાંતરમાં એટલે પાછો r થયો, આ 3r સમાંતરમાં એટલે પાછો r થશે, પછી આ 2r સમાંતરમાં બે 2r એટલે પાછો r થશે, અને ફરી પાછો આ એક r સિંગલ છે, અને આ બિંદુ q અને મિત્રો આ બિંદુ p. એકદમ સિમ્પલ. બધા જ r એટલે 5 ટાઈમ્સ r શ્રેણીમાં થયા એટલે તેનો પરિણામી અવરોધ આપણને મળશે 5r. ફરી પાછું જણાવું, આ 2r 2r એટલે r થશે, એ જ રીતે આ બાજુ પણ 2r 2r એટલે r થશે, અને આ 3r 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 એટલે પાછું r. 5 ટાઈમ્સ r એટલે તમારો આન્સર થશે મિત્રો 5r. ક્લિયર? ઓકે, તો આ થયો એમસીક્યુ નંબર 40.
ઓકે, હવે આપણે 41 નંબરના એમસીક્યુ પર આગળ વધવાનું છે. શું કહે છે જો જરા. સર્કિટમાં અહીંયા એક કળ S આપેલી છે. અહીંયા એમીટર A1 છે અને આ એમીટર A2 છે. અહીંયા બેટરી જોડેલી છે. પહેલા કળ ખુલ્લી છે. પહેલી વાત તો એ મિત્રો કે આ કળ જ્યારે ખુલ્લી હશે, આ કળ જ્યારે ખુલ્લી હશે ત્યારે આ લાઈનમાંથી કોઈ જ પ્રવાહ પસાર નહીં થાય. એટલે આ એક જ અવરોધ R1 રહેશે. તો મિત્રો A1 અને A2 નું અવલોકન સરખું રહેશે. એટલે S1 જ્યારે ખુલ્લી છે ત્યારે A1 અને A2 નું રીડિંગ સરખું આવશે. ક્લિયર? ચાલો હવે તમે S ને બંધ કરો છો. બરાબર ધ્યાનથી જોજો. તમે S ને બંધ કરી દો તો આ લાઈન જોડાઈ જશે. હવે આ લાઈન જોડાઈ જાય તો R1 ને સમાંતર R2 આવી ગયું અને જ્યારે સમાંતરમાં અવરોધ જોડાય તો અવરોધનું મૂલ્ય R1 નું જે હતું તેના કરતા ઓછું થાય. એટલે R1 ના અવરોધ કરતા R1 કરતા અવરોધ ઘટે છે. હવે મિત્રો અવરોધ ઘટી ગયો. જો R1 અને R2 બંને સમાંતરમાં આવી ગયા તો અવરોધ ઘટે તો નિયમ સ્પષ્ટ છે, પ્રવાહ વધે. તો મેઇન લાઈનનો આ લાઈનનો જે પ્રવાહ છે I1 એ વધી જશે. તો આને કારણે A1 વધે છે. બરાબર ને? અવરોધ ઘટ્યો એટલે પ્રવાહ શું થશે? વધે છે. ચાલો તો A1 નું શું થયું એ તો મેં તમને કહી દીધું. અચ્છા, A2 નું શું થશે? બહુ ધ્યાનથી જો. આ જે લાઈન છે એ લાઈનને પેરેલલ વોલ્ટેજ V છે. અચ્છા, S જોડાયેલી હોય કે ખુલ્લી હોય? ફરી પાછું જણાવું છું, S જોડાયેલી હોય કે ખુલ્લી હોય? આ જે R1 ની લાઈન છે તે R1 ની લાઈનને જે પેરેલલ જે વોલ્ટેજ છે એ તો જે હતો તેનો ને તે જ રહેવાનો છે. અચ્છા, વોલ્ટેજ નથી બદલાતો. ફરી પાછું જણાવું, વોલ્ટેજ નથી બદલાતો અને અવરોધ નથી બદલાતો તો પ્રવાહ કેવી રીતે બદલાવાનો? નહીં બદલાય. હવે વાત સમજમાં. એટલે S ચાહે ખુલ્લી હોય કે S ચાહે બંધ હોય, R1 નો વોલ્ટેજ તો જે હતો એનો ને જ રહ્યો, R1 બી એ જ રહ્યો. તો એ લાઈનનો પ્રવાહ બદલાવાનો નથી. મતલબ કે તમારા આન્સરમાં A2 એ અચળ જ રહે છે. બોલો, આવે છે વાત સમજમાં? તો ત્રણ વસ્તુ તમારા દિમાગમાં ફિટ હોવી જોઈએ. નંબર 1 કે જ્યારે કળ ખુલ્લી હોય ત્યારે A1 અને A2 સરખા હશે અને જ્યારે કળ બંધ થાય ત્યારે મિત્રો A1 વધશે અને A2 નું મૂલ્ય જેટલું હતું તેટલું ને તેટલું અચળ રહે છે. ઓકે ઓકે. તો મિત્રો ત્યાર પછીનો આપણો MCQ નંબર છે 42. અહીંયા ત્રણ બેટરીઓ આપેલી છે, 1 વોલ્ટ, 1.5 વોલ્ટ અને 2.5 વોલ્ટ. અવરોધ 10 ઓહ્મ અહીંયા છે, અવરોધ 10 ઓહ્મ અને કેપેસિટર C છે. આપણને એવું કહે છે કે કેપેસિટર C ના બે છેડા વચ્ચેનો PD શોધવાનો છે. આ છેડાને A નામ આપો અને આ છેડાને B નામ આપો. અચ્છા, પહેલા એક કામ કરીએ. આપણે અહીંયા નામ નિર્દેશન આપણે આપી દઈએ, A B C D. તો મિત્રો હું પહેલા એક કામ કરું, A B C D A માટે આ લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરું. આ જ લૂપ માટે ઓકે
ચાલો શું આપણે કરીશું, અહીંથી આગળ વધ્યા તો જો માઇનસ મળ્યું એટલે +1 થશે. ઓકે, ચાલો આ લાઈનમાંથી મળતો પ્રવાહ ધારો કે હું I લઉં તો કેટલો આવશે મિત્રો, +10I થશે. ઓકે, ચાલો હવે કેપેસિટર વાળી લાઈનમાંથી તો પ્રવાહની વાત જ નહીં કરવાની, તો બધો જ પ્રવાહ અહીંથી પસાર થશે. એટલે અહીંયા તમે જો પહેલી વાત તો એ કે આ 2.5 વોલ્ટ છે ને આ 1 વોલ્ટ છે, એટલે પ્રવાહ આ દિશામાં પસાર થશે. આ પ્રવાહ I, આ પ્રવાહ I, આ BI, તો આ I ની દિશા ઉલટાઈ જવાની આ રીતે થશે મિત્રો. ઓકે, તો આ પ્રવાહ સામો મળ્યો એટલે પ્લસ થશે 10I. અહીંયા જો આ પણ સામો મળ્યો એટલે પ્લસ શું થશે, 20I. પછી આ બેટરીનો પોઝિટિવ આવ્યો એટલે -2.5. ફરી પાછા એ બિંદુ પાસે આવી ગયા એટલે 0 થયો. તો આ હિસાબ પ્રમાણે આપણે જો કામ કરીશું તો આપણને પ્રવાહ I ની કિંમત મળશે. ઓકે, તો આ 20I ને 10I એટલે 30I બરાબર સામે જાય એટલે 2.5 - 1 એટલે 1.5, એટલે I ની કિંમત 1.5 ભાગ્યા 30 મતલબ કે 15/300. ઓકે, એટલે કેટલા આવશે, 1/20 થવાના એટલે 0.05 એમ્પિયર. આ તમને પ્રવાહ મળ્યો મિત્રો, પ્રવાહ I. હવે તમને એવું કહે છે કે A અને B છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એક કામ કરીએ, આને E નામ આપી દો અને આને F નામ આપી દો. મિત્રો અહીંથી મુસાફરી ચાલુ કરો, A થી E, D, C, F અને B સુધી. તો મિત્રો હવે કિર્ચોફનો નિયમ ક્યાંથી લગાવશો, A, E, D, C, F અને D સુધી. આ લૂપ નથી બનતો મિત્રો, ખુલ્લો માર્ગ બનશે. કેપેસિટરના એક પ્લેટ C પરથી જઈને કેપેસિટરની બીજી પ્લેટ B સુધી તમારે કિર્ચોફનો નિયમ લેવાનો થાય. ચાલો તો શું લખીશું, A પાસેનું PD એટલે V. ચાલો આ બાજુ ગયા તો બેટરીનો પ્લસ મળ્યો એટલે -1.5. ચાલો અહીંથી આગળ વધ્યા તો બેટરીનો માઇનસ મળ્યો એટલે +2.5. આગળ વધ્યા તો પ્રવાહની સાથે થયું એટલે -20I. B છેડા પાસે આવી ગયા એટલે = થઈ ગયો આ VB. ઓકે મિત્રો, ચાલો હવે આમાં કિંમત આપણે મૂકી દઈએ. આ V એ 2.5 ઓછા 1.5 એટલે 1, આ -20 અને આ I ની કિંમત 1/20 કોઈ લખી શકીએ ને આપણે, = VB. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ 20 કેન્સલ થયા એટલે 1 - 1 = 0 થશે. ઓકે, તો મિત્રો અહીંયા VA બરાબર તમને VB મળશે. આનો મતલબ કે VA - VB બરાબર 0. એટલે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 થશે. ઓકે મિત્રો, ચાલો ઓકે, તો આ થયો આપણો MCQ નંબર 42 કે જેનો આન્સર કેપેસિટરની બંને પ્લેટ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત 0 થશે. ફરી પાછું જણાવું, પહેલા તમે આખા લૂપનો ઉપયોગ કરો, કિર્ચોફનો બીજો નિયમ લઈને પ્રવાહ મેળવો. ત્યાર પછી આ નીચેના, અચ્છા જરૂરી નથી કે તમે આ નીચેના ભાગનો લૂપ જ લો, તમે ઘરે પ્રેક્ટિસ કરી શકો. આ ઉપરના ભાગના લૂપ માટે પણ A થી B સુધીના માર્ગ માટે કિર્ચોફનો બીજો નિયમ લઈ શકો છો. ઓકે, તો આ થયો આપણો MCQ નંબર 42
ચાલો હવે ત્યાર પછી 43. અચ્છા, આપણને એવું કહે છે કે એક જ દ્રવ્યના બે તાર છે. અચ્છા, અંદર દ્રવ્યનો ઉલ્લેખ કદાચ ન હોય તો આપણે સમાન દ્રવ્ય લઈને જ કામ કરીશું, કેમ કે જુદું જુદું દ્રવ્ય હોય તો તેના માટે અવરોધકતા આપેલી હોવી પડે. ચાલો, એક તારનું દળ 12 ગ્રામ છે, બીજા તારનું દળ 18 ગ્રામ છે. અચ્છા, બંને તારની લંબાઈનો ગુણોત્તર L1/L2 બરાબર 4/3 છે. તો મિત્રો આપણને એવું કહે છે કે અવરોધનો ગુણોત્તર કેટલો થાય. આપણે જ્યારે MCQ શરૂ કર્યા ત્યારે જે થિયરી પોર્શનમાં કેટલીક નોંધો આપણે જોઈ, તેમાં દળ અને લંબાઈની સાંકળતું એક સૂત્ર હતું અને બીજું દળ અને ક્ષેત્રફળને સાંકળતું એક સૂત્ર હતું. ન યાદ આવતું હોય તો વિડિયો પુશ કરીને તમારી બુકમાં ચેક કરી શકો છો. ઓકે, તો મિત્રો અહીંયા એક જ અવરોધકતા હોય તો R ચલે છે L2/M થાય. તો તમે અહીંયા R1/R2 બરાબર L1/L2² ઇન્ટુ M2/M1 કરી શકો છો. હવે વાત સમજમાં. ઓકે, તો અહીંયા L1/L2 નો ગુણોત્તર આપેલો છે 3/4 અને તેનો સ્ક્વેર. દળનો ગુણોત્તર ઉલટો છે કે 18/12, મતલબ કે 9/16 અને 18/12. અચ્છા, કેલ્ક્યુલેશન તમે આગળ ખેંચીને તમારો આન્સર મેળવી શકો છો. ઓકે, કરી દઈએ. ચાલો, 3 અને આ 4. ઓકે, એટલે 18 ગુણ્યા 3 54 અને 64. તો મિત્રો આ R1/R2 નો ગુણોત્તર તમને 54/64 મળશે. ઓકે, એકદમ ઈઝી છે. આ જ રીતે તમે દળ અને આડછેદને પણ ધ્યાનમાં લઈને તમારું સૂત્ર લઈ શકો છો. તમારી બુકમાં સાદુરૂપમાં આ સૂત્ર એ લોકોએ સાબિત કરેલું છે, પણ આપણે આગળ યાદ રાખેલું છે, તો અહીંયા સાબિત કરવાની કોઈ જરૂરિયાત નથી. ઠીક છે? ઓકે, તો આ થયો આપણો MCQ નંબર 43. ચાલો હવે 44 પર આગળ વધીએ. તો અહીંયા બે બેટરી શ્રેણીમાં જોડેલી છે. બેટરી E, બીજી બેટરીનું પણ EMF E છે. અચ્છા, પણ તેના આંતરિક અવરોધ જુદા જુદા છે. આનો આંતરિક અવરોધ R1 છે અને આનો આંતરિક અવરોધ R2 છે, અને બેટરીને પેરેલલ 8 ઓહ્મ નો અવરોધ જોડવામાં આવેલો છે. ઠીક છે મિત્રો? ઓકે, તો આપણને અહીંયા એવું કહે છે કે આ જે બેટરી છે એને સામે જે જોડેલું જે વોલ્ટમીટર છે એનું રીડિંગ કેટલું આવશે. પહેલી વાત તો હું તમને જણાવી દઉં કે લાઈનમાંથી પસાર થતો પ્રવાહ આપણે શોધવો પડે. ઓકે, તો લાઈનમાંથી પસાર થતો પ્રવાહ I, તો E પ્લસ E, બે બેટરી છે અને છેદમાં R1 પ્લસ R2 પ્લસ 1. તો મિત્રો પ્રવાહ 2E upon R1 પ્લસ R2 પ્લસ 8 થશે. હવે વાત સમજમાં. ઓકે, હવે મારે E ના પેરેલલ જોડેલું જે વોલ્ટમીટર છે એનું રીડિંગ મારે જોઈતું હોય તો એ મને કેવી રીતે મળે? બહુ સિમ્પલ છે. વોલ્ટમીટર નું રીડિંગ તો V બરાબર E માઇનસ અહીંયા થાય
તો ઈ તો છે જ, પણ મિત્રો તેનો આંતરિક અવરોધ R1 છે. ઓકે, તો એ કેટલું થશે? આ E માઈનસ આ કેટલો છે? 2E upon R1 plus R2 plus 8, અને આ પાછો R1 તો ગુણાકારમાં છે. હવે છે વાત સમજમાં મિત્રો. તો આ થઈ ગયો તમારું વોલ્ટમીટર નું રીડિંગ. હવે અહીંયા રકમમાં એવું કહે છે કે V બરાબર 0 હોય તો, એટલે કે વોલ્ટમીટર કોઈ રીડિંગ જ નથી બતાવતું. જો વોલ્ટમીટર કોઈ રીડિંગ ન બતાવતું હોય તો V બરાબર 0. તો V બરાબર 0 હોય તો શું થશે? 0 બરાબર E માઈનસ 2ER1 upon R1 plus R2 plus 8 થાય. તો આખું પદ સામે આવે તો આ 2ER1 upon R1 plus R2 plus 8 is equal to E થશે. જો સામે E ઉડી જશે તો તમે સાદુ રૂપમાં શું આપશો? 2R1 is equal to R1 plus R2 plus 8. ઠીક છે મિત્રો. તો તમે R1 ને આ બાજુ લાવો તો 2R1 minus R1 એટલે R1. તો ફાઇનલી તમારો આન્સર થશે R1 minus R2 બરાબર 8. હવે જો સમજમાં, એટલે R1 અને R2 નો તફાવત એ કેટલો તમને મળશે? 8 ઓહમ જેટલો. એટલે કે R1 એ R2 કરતા 8 ઓહમ જેટલો વધારે મળશે. બોલો હવે છે વાત સમજમાં. ફરી પાછું તમારે અહીંયા પહેલા તો પ્રવાહ શોધવાનો છે અને ત્યાર પછી વોલ્ટમીટર નું રીડિંગ, અને એ વોલ્ટમીટર નું રીડિંગ 0 કરો એટલે તમને આ સમીકરણ એટલે કે સૂત્ર મળશે. ક્લિયર? તો આ થયો MCQ નંબર 44. ચાલો 47 પર આગળ વધીએ. શું કહે છે? જો એક તારને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે મિત્રો. યાદ કરો આપણો કન્સેપ્ટ. તાર ખેંચવામાં આવ્યો અને લંબાઈને બમણી કરવામાં આવી. ઓકે, પછી લંબાઈ બમણી થઈ ગઈ, પછી તેમાંથી એક સમબાજુ ત્રિકોણ બનાવ્યું. ઓકે, અને સમબાજુ ત્રિકોણ બને તો તેના બે બિંદુઓ A અને B વચ્ચેનો અવરોધ કેટલો? તો પહેલા તો R બરાબર 3 ઓહમ છે. તો R બરાબર ρl/a. મિત્રો તમે લંબાઈ જો બમણી કરો તો મિત્રો આડછેદ અડધું થાય. લંબાઈ બમણી થઈ, આડછેદ અડધું થાય તો તમારો અવરોધ 4 ગણો થાય. મતલબ કે જે તમારો અવરોધ છે એ 12 ઓહમ બની જશે. બોલો મિત્રો, આવે છે વાત સમજમાં? તમારો અવરોધ કેટલો થઈ જશે? 12 ઓહમ બની જશે. ઠીક છે, ચાલો. ઓકે, હવે તેમાંથી સમબાજુ ત્રિકોણ બને છે. તો આ 3 ઓહમ, આ 3 ઓહમ અને આ 3 ઓહમ. તો આ છેડો A અને આ છેડો B. તો A અને B વચ્ચેનો અવરોધ કેટલો? બહુ સિમ્પલ. આ 3 અને 3 શ્રેણીમાં થશે એટલે આ 6 ઓહમ થઈ ગયા, અને અહીંયા આ 3 ઓહમ થઈ ગયા. આ A અને આ B થઈ ગયો. તો 6 અને 3 સમાંતરમાં એટલે 6 ગુણ્યા 3 છેદમાં સરવાળો એટલે 9, એટલે 18 ભાગ્યા 9 એટલે તમારો જવાબ આવશે 2 ઓહમ. એટલે બે છેડાઓ A અને B વચ્ચેનો જો તમારે અવરોધ શોધવાની વાત કરે છે તો મિત્રો એનું મૂલ્ય કેટલું આવશે? 2 ઓહમ. ઠીક છે. તો આ થયો તમારો MCQ નંબર 47. ચાલો ત્યાર પછી 49 પર આગળ વધીએ. અહીંયા એવું કહે છે આપણને આ એક અવરોધ 20 ઓહમ, 5 ઓહમ, આ 20 અને આ 5
આ લાઈનમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. ઓકે, ચાલો. તો પહેલી વાત તો એ થશે મિત્રો કે અહીંયા કોઈ અવરોધ નથી, તારથી જોડાણ છે. અને જ્યારે તારથી જોડાણ થાય તો એવું કહી શકાય કે C નું સ્થિતિમાન અને D નું સ્થિતિમાન સરખું હોય, એટલે કે V of C બરાબર V of D થાય. હવે અહીંથી I પ્રવાહ છે, ધારો કે અહીંયા I1 જાય છે, તો મિત્રો આ લાઈનમાં કેટલો જાય? I minus I1 જાય. હવે છે વાત સમજમાં? ઓકે, ચાલો. અહીંથી કેટલો ગયો? I1. અહીંથી કેટલો ગયો? I minus I1, અથવા તો તમારે I2 કેવો છે? પડી સમજ? ચાલો, તો અત્યારે તમે આને ભૂલી જાઓ. ઓકે મિત્રો, આ લાઈનમાં કેટલો પ્રવાહ જશે અને આ લાઈનમાં કેટલો પ્રવાહ જશે? તો એક કામ કરી શકો તમે, આ બિંદુ અહીંયા લઈ લો A, આ બિંદુ લઈ લો B. ઓકે, તો મિત્રો આ લાઈનનો જે પ્રવાહ છે આ લાઈનમાં, તો VA minus VC બરાબર 20 I1 મળે કે નહીં તમને? ઓકે, ચાલો. એ જ પ્રમાણે અહીંયા, અથવા તો એ તમે વિચારો કે આનો વોલ્ટેજ અને આનો વોલ્ટેજ સરખા થાય, એટલે 20 I1 બરાબર 5 I2 થશે. આ વોલ્ટેજ 20 I1 અને આ વોલ્ટેજ 5 I2, તો આનો મતલબ કે I2 upon I1 બરાબર 20/5 એટલે 4/1. હવે મિત્રો I1 પ્લસ I2 બરાબર I છે. I1 પ્લસ I2 બરાબર કેટલા છે? I. તો આના પરથી સિમ્પલ છે, તમારી પાસે કેટલા ભાગ પડ્યા? 5 ભાગ પડ્યા. ઓકે, તો તમે I2 ની જગ્યા પર 4x લખી શકો, I1 ની જગ્યા પર 1x લખી શકો, તો આ I થયા, તો 5x બરાબર I થયા, તો x બરાબર I/5 થયો. મિત્રો આ કિંમત તમે અહીંયા મૂકી દો આમાં, તો I2 તમારો કેટલો થાય? I2 બરાબર 4x, મતલબ કે 4I/5. અને I1 કેટલો થાય? I1 તો કે 1x, મતલબ કે I/5. પડી સમજ? તો મિત્રો તમારી આ લાઈનનો પ્રવાહ કેટલો જશે? I/5. અને આ લાઈનનો પ્રવાહ 4I/5. ફરી પાછું જણાવું શું કર્યું મેં? બંને વોલ્ટેજ સરખાવી દીધા, એટલે I1 I2 નો ગુણોત્તર મળી ગયો, તો I2 ને 4x ગણાય અને I1 ને 1x ગણાય, પણ બંનેનો સરવાળો એટલે I થાય, એટલે 5x બરાબર I, તો x બરાબર I/5. પાછી કિંમત આમાં મૂકી દો, એટલે I2 4I/5 અને I1 I/5. ચાલો, ક્લિયર? તો હવે આ જ રીતે તમે જો આ I2 અહીંયા છે, તો આની અંદર પણ અહીંયા I2 બની જાય અને આમાં શું બની જાય? I1. ઓકે, તો આ I2 કેટલો થઈ ગયો? આ I2 તો તમે જોઈ શકો 4I/5 અને I1 કેટલો હતો? તો કે I/5. તો અહીંથી 4I/5 માંથી આ 4I/5, ઓકે, અને આ I/5 પાછું અહીંયા લખું છું, આ કેટલો? 4I/5. આ કેટલો? I/5. તો બાકીનો ક્યાં ગયો? તો કે આમ ગયો. સિમ્પલ છે. આ કેટલો થયો? 4I/5.
આ કેટલો ગયો I/5 તો બાકીનો આ બાજુ ગયો તો C થી D લાઈન નો પ્રવાહ આમાંથી આ બાદ કરીશ એટલે કેટલો આવશે 4I/5 -I/5 मतलब के 3I/5 આટલો પ્રવાહ D બિંદુ થી C બિંદુ તરફ જશે હવે ચત સમજમાં એટલે D બિંદુ થી C બિંદુ તરફ જતો પ્રવાહ એ કેટલો આવશે 3I/5 થશે બોલો હવે ચત સમજમાં ચિત્ર ક્લિયર થાય છે ઓકે તો તમારો આન્સર થશે 3I/5 ઓકે તો આ 49 નંબરનો એમસીક્યુ થયો અને આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું